આપણે હાલો ભાઈ કેરીની સિઝન આવી ગઈ છે, પણ કેરીની સિઝન આવી ગઈ છે અને પાછી વહી જવાની છે. તો આપણે વહી ગયા પહેલાં આપણે કેરીનું જે બનાવીને ખાવું હોય એ ખાઈ લઈએ. એટલે આપણે પહેલાં તો હવે કે આપણે આજે કેરીની ચટણી બનાવીશું. તો કાચી કેરીની ચટણી બનાવીશું. આપણે આ ભાગ કાઢી લેવાનો છે અને હવે આપણે એને સાલ ઉતારી લઈશું. આપણે કેરીની સાલ ઉતારી લીધી છે. સાલને આપણે સાઈડમાં કરી દઈશું. આપણે આવી રીતના ટુકડા કરી લેવાના છે. આપણે આવી રીતના નાના નાના પીસમાં કટિંગ કરી નાખીશું. આપણે કાચી કેરીની ચટણી બનાવવા માટે આપણે બે લીલા સૂકા મરચાં લઈ લઈશું. સૂકા મરચાંને આપણે વાટી લેવાના છે. સૂકા મરચાંને આવી રીતના આપણે વાટી લઈશું. સૂકા મરચાં હોય ને તો એનો ટેસ્ટ વધારે સારો આવે છે. આપણે એની અંદર 3 લસણની કળી નાખીશું. એકદમ સરસ ટેસ્ટ આવે છે અને કાચી કેરીની ચટણી એટલે ખાવાની મજા આવે. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. ગરમ મસાલો નાખીશું, થોડોક ખાંડ નાખીશું. કેરી ખાટી હોય ને એટલે થોડીક ખાંડ વધારે જોઈએ. આપણે બધું મિક્સ કરી દઈશું અને આપણે આને દટી લેવાનું છે. મસાલા બધા પીસીને સરસ કમ્પ્લીટ કરી નાખવાના છે. આવી રીતના તો તમે ક્યારેય બનાવી હોય તો મને કમેન્ટ બોક્સમાં લખજો. આપણે ધાણા જીરું નાખીશું, થોડુંક હળદર નાખીશું અને આપણે લાલ મરચું થોડુંક આખું જીરું નાખીશું. એની અંદર આપણે 4 થી 5 દાણા કાળા મરીના નાખીશું. 2 લવિંગ નાખીશું. એકદમ ટેસ્ટ સરસ આવે છે આનાથી. આપણે આ કેરીને અંદર એડ કરીશું. એકદમ ઝીણી નથી કરીને બહુ જાડી નથી રાખી. આપણે મીડિયમ ગ્રેવી કરી નાખીશું. આપણે આની અંદર આપણે તેલ એડ કરીશું. આપણે આની અંદર બધા મસાલા નાખી દીધા છે અને આપણે આને બધા મસાલાને મિક્સ કરી દઈશું. આપણે બધા મસાલા મિક્સ થઈ ગયા છે અને કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે વાટકામાં કાઢી લઈશું. આપણે આ એક વાટકામાં કાઢી લઈશું. ઘી ગરમ થાય એટલે આપણે થોડુંક જીરું નાખીશું. આપણે નાખીશું હિંગ. 2 મીઠા લીમડાના પત્તા નાખીશું. આપણે વઘારની અંદર લાલ મરચું નાખીશું. લાલ મરચું નાખીને આપણે ચટણીનો વઘાર કરીશું. આપણે કાચી કેરીની ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે. આપણે કાચી કેરીની ચટણી સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગઈ છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.